તો મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ રામધનુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની પર્વની ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં તથા શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજીની ઉપસ્થિતિમાં સત્સંગ, કુંવારિકા પૂજન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ ધાર્મિક પ્રસંગના બહોળી સંખ્યામાં બહેનો અને ભક્તોએ લાભ લીધો હતો। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારમાં વ્યાસ પૂજન, પોથી પૂજન અને મહાઆરતી તેમજ સત્સંગ, કુમારિકા પૂજન, કુમારિકા પ્રસાદ, કુમારિકાઓનું અર્પણ અમારા ભાઈ ચુનીભાઈ કાવડ તરફથી છે અને બીજા બધા ભક્તો પણ પધાર્યા છે, બહારગામથી પણ ઘણા લોકો, અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। ગુરુ પૂર્ણિમા વિશે મારે એટલું જ કહેવાનું છે કે જે કોઈ તમારા ગુરુ એટલે જેની પાસે તમને કંઈક શીખવા મળે। દાખલા તરીકે હીરા શીખવા જાય તો હીરા જેને શીખવાડે ને એ એના ગુરુ કહેવાય, પણ જે તમને જેની પાસે શીખવા મળે એના પ્રત્યે માન રાખો। એ તમને જે કંઈ સૂચન કરે તો તમને વઢી લે તો તમારે સમજો કે મારા હિત માટે, કડવી દવા જેમ માપાય તમને તમારા ગુરુજી ક્યારેક વઢી લે તમારે એમ સમજવાનું આપણા યોગ્ય માટે કે છે। ગુરુ ને સદગુરુમાં ફેર છે। ગુરુ એટલે તમે એની વ્યક્તિ પાસે તમે કઈ પણ શીખ્યા એ તમારા ગુરુ। સદગુરુ એને કહેવાય જેના દ્વારા તમારા આત્માનું દર્શન કરાવી દે, તમને કંઈક નવીન એક આત્માને ઉજાગર કરી નવીન જિંદગી અર્પણ કરી દે।